એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું. સો ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ બેગ લઈને. હું ને કુકી જઈ રહ્યા છીએ રાજકોટ. સો અમારી 5:45ની બસ છે, 5:30 5:45 થઈ ગયા છે. હમણાં થોડી વારમાં બસ આવશે એટલે આપણે આજે એસટીની સવારી કરીશું. હું અને મારી કુકલી જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. અમે લોકો જઈએ છીએ રાજકોટ. તો કન્ટિન્યુ રહેજો, બહુ મજા કરાવવાની છે અને કરવાની પણ છે. ઓકે, ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. હું ને મારી કુકી, તમે જો કુકી બેઠી છે બાજુની સીટમાં અને મારો બેગ અહીંયા રાખ્યું છે અને મેં વિન્ડો સીટ લીધી છે. અને કુકી ચલો જઈએ. તો આપણે થોડુંક ઠંડા થઈ જઈએ અને કુકી બેન ફ્રેશ થઈ જઈએ. કુકી તું ક્યાં આવ્યો મન દીકરો? તો ચાલો બધા માઝા પીવા. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 9 અને હું અને કુકી પહોંચી ગયા છીએ રાજકોટ ફાઇનલી. તો અત્યારે અમે લોકો રાજકોટની ગલીઓમાં આટા લઈએ છીએ અને હવે અમે લોકો જશું જમવા. એ પણ તમને બતાવું. ઓકે, તો ચલો બધા ચા પીવા રાજકોટમાં આવીએ અને પેલા ચા ના પીએ એવું બને. ચલો ચા પીવા. કુકી તાર ચા પીવી દીકરા? નો પીવાય. તો ચલો. મારી ફેવરિટ પ્લેસ ઉપર આવી ગઈ છું, ચાયવાલા. અહીંયા ના આવું ત્યાં સુધી મને સુકૂન ના મળે. તો ચલો. તો ફાઇનલી અમારો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં છે ચીઝ મસાલા મેગી, થેપલા, 100 ગ્રામ ગાંઠિયા અને ચા. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 5:30 અને આપણી મસ્ત મજાની મોર્નિંગ રાજકોટમાં થઈ ગઈ છે. તો ચલો ચા પી લો બધા, હું પણ પી લઉં. હવે આપણે આગળ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ એના માટે તમારો વ્લોગ જોવો જશે. તો ચલો બાય. અત્યારે વાગવામાં થયા છે સવારના 7 અને અમે લોકો ફાઇનલી ચોટીલા જવા નીકળી ગયા છીએ. આ દીદી ના જો અમારી એ ચકી હાય કહી દે. જીજુ હાય કહી દો. જીજુ અમને લઈ જઈએ, સેફ પહોંચાડી દેશો ને જીજુ? તો વાંધો નહીં. જોકે એવી ડ્રાઈવર હે એમ તો. હાય નૂર. તો ચલો હવે રાજકોટની બહાર નીકળી ગયા. તમને બતાવું રાજકોટ ચોટીલા જઈને ફોને પડવાની છું ને એ તમારે જોવું હોય તો હાય. આવ્યા તમે? ગુડ મોર્નિંગ. સો ફાઇનલી ગાઈસ, અમે ચોટીલા પહોંચી ગયા છીએ. જોવો. હાય સોનુ. આ અમારા જીજુ છે. કેમ ગયો? આ અમારા જીમ બોય. ચલો તો હવે આપણે માતાજીના દર્શન કરાવીએ. સ્ટાર્ટ કરીએ છીએ. વાગવામાં થયા છે 8. ફટાફટ દર્શન કરાવીએ અને તમને પણ દર્શન કરાવું. કન્ટિન્યુ રહેજો. સો ફાઇનલી ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ ચાવણ માતાજીના દર્શન કરવા માટે. જોઈ શકો છો મસ્ત મજાનું સ્વરૂપ છે, એક નંબર. દર્શન કરી લો તમે બધા પણ. જો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને અહીંયા અમારું ફોટો સેશન ચાલે છે. જો આ બધા ફોટોસ તમને ઇન્સ્ટામાં જોવા મળશે.
ઘર આ ઘર હતો નૂર. બધા એવું કહે છે કે જ્યાં છે ને મંદિર હોય ને માતાજીનું ત્યાં આવી રીતના પથ્થરનું આપણે જેટલા પથ્થરનું આવી રીતના બનાવીએ ને એટલા માનું આપણું રિયલ ઘર બને. તો ગુડ્ડુને છે ને 3 માળનું ઘર બનાવવું છે પણ રહેતું નથી એકચ્યુઅલમાં. રહી ગયું? ઓકે ચલો માતાજી તમને 3 માળના કરી દે. મારું ઘર તો બનાવી દો કોક યાર. તારા જાતે બનાવવું ચાલે હવે. મારું ઘર બનાવો મારું નામ લઈને. નૂર 1 મિનિટ સાઈડમાં જા બેટા. ચલો ઓકે ઉપર એક માસ્ટર બેડ ને એક સાદો એમ. ચલો 3 માળનું ઘર આપણું બની ગયું. ઓહો 4 માળ. બસ 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 વેરી ગુડ. ચલો માતાજી મારું ઘરે આવડું કરી દે. અને હું ધૂલો તો જો આજ કરશે શૂટિંગ. આ બધાને ફોટા જ પાડી દેવાના અમારે. એટલે અમને લઈ આવ્યા છો ફોટા પાડવા માટે? યસ. તો સોનું ઘર બનાવે. કેટલા માળનું કરવું સોનું? નાનું નાનું નથી બનાવવાનું, મોટા પથ્થર રાખો. આજે બહુ એન્જોય કરીશું અમે કારણ કે બહુ ટાઈમ પછી અમે ભેગા થયા. કેટલા મહિના? 7-8 મહિના થઈ ગયા. 8-9 મહિના અમે ભેગા થયા છીએ. હું તમને કહેતી હતી ને કે વડોદરાથી મહેમાન આવવાના છે. આ બધા છે. આ અમારા જીજુ, આ અમારા દીદીનો કહેવાય પણ ફ્રેન્ડ છે, અને આ અમારો દોસ્તાર. સો ગાઈસ અમે લોકો અત્યારે આવી ગયા છીએ ખરીદી કરવા માટે. ખરીદી તો નહીં પણ જોઈએ છીએ ગમશે એ લેશું. શું લેશું એ બતાવીશું. જો મસ્ત મજાનું જો આ સાઈડ રમકડા છે. ચલો જો કાનાજી મસ્ત ના છે. લાલો લાલો મંદિર હોય ને ત્યાં વસ્તુ જોવા મળે. સિંદૂર આ જો રેડ કલરનો છે, આ ઓરેન્જ, આ એકદમ મરૂન ને પિંક. આ બધા કલર કોણ કરતા હશે ખબર નહીં પણ કરે છે તો જ વેચતા હશે ને. આટલા બધા હોય વેચાતા હશે તો જ આ બધા કલર રાખતા હશે. આપણે તો આ યુઝ કરીએ બધા રેડ. મસ્તનું. ચલો તો અમે થોડી ઘણી ખરીદી કરી છે અને આ બધું આપણું બગસરાનું. અમે આવી ગયા છીએ અત્યારે જમવા માટે. હોટલ સુરજગઢ આપણા મામાની જ છે, ચોટીલા હાઈવે ઉપર. કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો. તો ચલો ફોટો સેશન ચાલે છે અને આપણે એમાં જમવાનું છે. ચલો જમવા બધા છે ને. રૂમ ટૂર કરાવું. જો અહીંયા સિંગલ બેડ છે, અહીંયા ડબલ. હું એન્ડ એ મસ્તની બાલ્કનીનો વ્યૂ છે. વાવ, લુક એટ ધીસ વ્યૂ. બોટાદનો તડકો જો. બહુ તડકો છે. વાગવામાં થયા છે 8 અને અમે લોકો જમવા આવી ગયા છીએ. જમવામાં છે પાપડ, ડુંગળી, રોટલી, પનીર બટર મસાલા, છાશ. ચલો બધા જમવા. સો ગાઈસ અમે લોકો ફાઇનલી સાળીંગપુર પહોંચી ગયા છે અને વાગવામાં થયા છે 5. જો અહીંયા મંદિર છે અને તડકો તો અનહદ છે. ટ્રાફિક ઓછું છે બટ તમને છે ને વ્યૂ બતાવું. જો વેઇટ ટેણે છે ને મસ્તના. નજીક જઈને દર્શન કરાવડાવીશ અને અંદરે પણ હું તમને દર્શન કરાવડાવીશ. ચલો બધા દર્શન કરી લ્યો. છે મંદિરનો ફ્રન્ટ વ્યૂ જો મસ્ત મજાનું. અને ઉનાળો છે એટલા માટે ઘણી બધી સુવિધા કરી છે. મસ્ત છે ને ઠંડા પાણીના ફુવારા ગોઠવા છે જેથી કરીને યાત્રિકો હેરાન ના થાય, તડકો ના લાગે. બહુ જ મસ્ત સુવિધા અને વ્યૂ બહુ જ મસ્ત આવે છે. લુક એટ ધીસ વ્યૂ. શ્રી કષ્ટભંજન મહાદેવ. અને જો મસ્ત મજાના ફુવારા ચાલુ છે જેથી કરીને યાત્રિકો હેરાન ના થાય અને ઠંડી રહે.
જો આ ગાડું છે એ સ્વામિનારાયણનું હતું. શું છે આ ગાડા? ભગવાન સ્વામિનારાયણ. ચલો વાંચી લેજો, હું વાંચતી નથી ઇન ડિટેલ. દેખો વાવ, છે ને મસ્તનું. અને હવે આપણે દર્શન કરી લઈએ સ્વામિનારાયણ ભગવાનના. સ્ટોલમાં આવી ગયા છે. કેટલી એન્ટિક વસ્તુ છે. જો કપ, પછી આ ગ્લાસ છે, બોટલ, આ તો એન્ટિક વસ્તુ છે. ફોટોઝ ને આ રામ ભગવાનની મૂર્તિ મને બહુ જ ગમી, બહુ જ મસ્તની છે. સ્ટોલ બહુ મસ્ત છે. જો મસ્તની બજરંગબલીની મૂર્તિ છે. જોઈને કંઈક વાઇબ જ મસ્તની આવે. આખી બ્લેક દેખાતી હશે બિકોઝ કે તડકો સામેથી છે ને એટલે. અને વ્યૂ જુઓ તમે ખાલી સાળીપુર. થયા છે 7 અને અમે લોકો બોટાદ ઉભા રહ્યા છીએ. ને શું લીધું તમે? ભાગ લીધો? કેટલા રૂપિયાનો લીધો? 50 રૂપિયા. ચાલો